અમદાવાદ જિલ્લાના દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે, જેમાં કોન્સ્ટેબલ હાર્દિકભાઈ સલિયાની દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નિમણૂક થતા તેઓ પોલીસ લાઇનમાં એકલા રહેતા હતા અને આ કોન્સ્ટેબલે લીમડીમાં રહેતી તેમની ગર્ભવતી પત્નીને મળવા આવવાનું કહી મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. ત્યારે કડીથી મોઢેરા જતી નર્મદા કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. સમગ્ર મામલે દેત્રોજ પોલીસે ગુનો નોંધી આત્મહત્યાનું કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરખેજ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 7 જુગારીઓને ઝડપી લીધા હતા, જેમાં સરખેજમાં જનપથ હોટલ પાસે આવેલ ઇન્દિરાનગરમાં ઇરફાન ગાંચી તેના સંબંધી ઇસ્માઇલ ગાંચી સાથે મળીને ઘરમાં જ જુગારધામ ચલાવતો હતો, જેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 7 જુગારીઓને ઝડપી લઈ 70,000નો મુદ્દામાલ તેમજ 3.45 લાખની વેલ્યુના કોઈન કબજે કર્યા હતા. જ્યારે જુગારના અડ્ડાનો સંચાલક ઇરફાન ગાંચી સહિત 3 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. રાજસ્થાનથી ગુજરાતમાં લાખો રૂપિયાનો દારૂ સપ્લાય કરતા ભરત ડાંગીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોવાના રિસોર્ટમાંથી ઝડપી લીધો છે. કરોડો રૂપિયાનો દારૂ વડોદરા તેમજ અમદાવાદમાં ઠાલવનારો ભરત ડાંગી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો, જેથી પોલીસે આ બુટલેગર પર 50,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું. ત્યારે ભરત ડાંગી ઉનાળામાં ગોવાના એક રિસોર્ટમાં વેકેશન માણવા ગયો હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીંથી તેને ઝડપી લઈ મોટી સફળતા મેળવી હતી.